વાત કરવી છે। બિસ્માર રસ્તા રખડતા ઢોર ટ્રાફિક મુદ્દે ઘણા સમયથી લોકો હેરાન પરેશાન થતા હતા, જો કે હવે લાગી રહ્યું છે કે તેનું કોઈ સમાધાન આવશે। જી હા, હાઈકોર્ટે આ મુદ્દે ટકોર તો કરી છે, સાથે પોલીસની કામગીરીની પ્રશંસા પણ કરી છે। હાઈકોર્ટે કહ્યું છે કે પોલીસે સારી કામગીરી કરી છે, પરંતુ હજુ પણ આગામી 6 મહિના સુધી આ જ પ્રકારે કાર્યવાહી કરવાની જરૂર છે તેવું હાઈકોર્ટે કહ્યું છે। આકરો દંડ લોકોને થશે તો જ લોકો સીધા માર્ગે આવશે તેવું પણ હાઈકોર્ટનું અવલોકન છે। અને આ સાથે જે રોંગ સાઈડ વાહન ચલાવનારા છે તેમના સામે પણ સખત કાર્યવાહી કરવાનો હાઈકોર્ટે આદેશ આપ્યો છે। હાઈકોર્ટે ટ્રાફિક પોલીસની કામગીરીના વખાણ કર્યા છે। કોર્પોરેશન અને પોલીસે જે કામગીરી કરી છે તે સારી છે તેવું પણ કહ્યું, અને વધુમાં કોર્પોરેશન અને પોલીસને ટકોર પણ કરી 6 મહિના સુધી સળંગ આ જ પ્રકારે કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો। આ સાથે જે ગેરકાયદે બાંધકામ છે તે પહેલા અટકાવવા જરૂરી છે। આકરો દંડ થશે તો જ લોકો સીધા માર્ગે આવશે અને રોંગ સાઈડ પર વાહનો ચલાવનારા સામે કડક કાર્યવાહી જરૂરી છે। અને સોશિયલ મીડિયા પર આવા તત્વોના ફોટો અને વિડીયો ઉપલબ્ધ હોવાની રજૂઆત પણ કરી। માહિતી મળશે તેના પર કાર્યવાહી કરવા તંત્રએ ખાતરી પણ આપી છે। 27 ફેબ્રુઆરીથી 18 માર્ચ સુધીની કામગીરીનો તંત્રે રિપોર્ટ સોંપ્યો હતો હાઈકોર્ટમાં। ટ્રાફિકના નિયમ ભંગ બદલ 2 લાખથી વધુ કેસ કરાયા, અને આ 2 લાખથી વધુ કેસમાં 13.21 કરોડ રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો છે। આ તમામ દંડની રકમ ડિજિટલ માધ્યમથી વસૂલવામાં આવી હોય તેવી માહિતી છે। જોકે એક તરફ હાઈકોર્ટે પોલીસની કામગીરીને બિરદાવી છે તો બીજી તરફ ટકોર પણ કરી છે। મારી સાથે ન્યૂઝરૂમથી ધર્મેશ વૈદ્ય લાઈવ જોડાઈ ગયા છે। ધર્મેશ, એક તરફ હાઈકોર્ટે પોલીસની કામગીરીના વખાણ કર્યા છે, જે રીતે રાજ્યભરમાં પોલીસ કામગીરી કરી રહી છે અસામાજિક તત્વો વિરુદ્ધ, અને અમદાવાદમાં રખડતા ઢોર રસ્તા મુદ્દે પણ હાલ સારી કાર્યવાહી કરવામાં આવી છે। બીજી તરફ હાઈકોર્ટે ટકોર પણ કરી છે કે વધુ દંડ કરો, કડક કાર્યવાહી કરો, 6 મહિના સુધી આ કાર્યવાહી યથાવત રાખો। માનસી, જે હાઈકોર્ટમાં આજે સુનાવણી થઈ એ અંતર્ગત સૌથી મહત્ત્વની વાત છે કે પોલીસ અને કોર્પોરેશનના જે તંત્રની છે એની 2 વાત આવકારી છે કે રખડતા ઢોર અને ટ્રાફિક સામે જે કાર્યવાહી થઈ રહી છે, ખાસ કરીને રોંગ સાઈડમાં ચાલતા વાહનો, એ એકદમ આવકાર્ય છે। ને એની સામે જે સોગંદનામું રજૂ કર્યું પોલીસ તંત્ર દ્વારા, એમાં જે ફેબ્રુઆરીથી માર્ચ 18મી માર્ચ સુધીના જે દંડ વસૂલ્યા એમની પણ હાઈકોર્ટે નોંધ લીધી છે। પણ સૌથી મહત્ત્વની વાત એ હાઈકોર્ટે કરી છે કે હજી સુધી આવા કડક પગલાં 6 મહિના સુધી ચાલુ રાખો, કારણ કે રોંગ સાઈડમાં જે વાહનો આવી રહ્યા છે એની પાસેથી દંડ વસૂલવાનો, એના ફોટા સોશિયલ મીડિયામાં અપલોડવાળી જે વાત છે એ ઉલ્લેખ છે। આ તમામ જોતાં હાઈકોર્ટે આજે 2 બાબતમાં એમને રખડતા ઢોર અને વાહનોની જે ઝુંબેશ છે એ હજી સુધી 6 મહિના સુધી ચાલુ રાખવા એક ટકોર કરી છે। બીજી મહત્ત્વની વાત એ છે કે કોર્ટ મિત્રએ પણ કહ્યું છે કે જો આ ઝુંબેશ સતત ચાલુ રહેશે તો આ જે સમસ્યા છે એનો હલ થશે। એવા સંજોગોમાં ગેરકાયદેસર બાંધકામનો મુદ્દો પણ આ સુનાવણી દરમિયાન ઉખડ્યો હતો, અને એ જે ગેરકાયદેસર બાંધકામ છે એને મંજૂરી પહેલાં જ અટકાવી દેવો અથવા એમને મંજૂરી ન મળે એ પણ કરો, કારણ કે સૌથી મોટી ટ્રાફિક સમસ્યામાં જે મોટા કોમ્પ્લેક્સ હોય, પાર્કિંગની જગ્યામાં બાંધકામ હોય, એ પણ એક સમસ્યારૂપ હોય છે। અને એને કારણે જ શહેરોમાં અને ખાસ કરીને અમદાવાદ મહાનગરમાં વસ્તી અને વિસ્તાર વધ્યો છે, ત્યારે આ બહુ ટકોર હાઈકોર્ટની એ પણ છે કે તમે જે ગેરકાયદેસર મકાનો બાંધે છે એની સામે તાત્કાલિક પગલાં લ્યો, એમને મંજૂરી જ ન આપો જેથી આ સમસ્યા ન થાય। પણ 2 બાબતોને આવકારી છે, અને સૌથી મહત્ત્વની વાત એ છે કે હજુ 6 મહિના સુધી જે પોલીસ તંત્રની કામગીરી હોય કે રખડતા ઢોર માટે મનપા તંત્રની કામગીરી હોય, એ સમસ્યાને દૂર કરવા માટે હજુ સુધી 6 મહિના સુધી આ ઝુંબેશ ચાલુ રાખવા હાઈકોર્ટે ઉલ્લેખ કર્યો છે। જી ધર્મેશ, બિલકુલ આભાર આપનો। એટલે હાઈકોર્ટે ટકોર કરી છે કે હજુ પણ જે અત્યારે કાર્યવાહી કરવામાં આવી રહી છે તે આગામી 6 મહિના સુધી યથાવત રાખવામાં આવે। જો કે પોલીસને ખબર હતી, ટ્રાફિક પોલીસને પણ ખબર હતી કે ટ્રાફિકની સમસ્યા છે, બિસ્માર રસ્તા છે, રખડતા ઢોરની સમસ્યા છે, આ બધી જ સમસ્યા છે, ગેરકાયદે બાંધકામો બાંધવામાં આવે છે, તો પછી અત્યાર સુધી શા માટે ગુના નોંધવામાં ના આવ્યા? અત્યાર સુધી શા માટે કોઈ કાર્યવાહી કરવામાં ના આવી? આ સવાલો તો ઉઠી રહ્યા છે, પરંતુ એક તરફ અત્યારે જે પોલીસ જાગી છે અને કાર્યવાહી કરવામાં આવી રહી છે તેને પણ વખાણ કરવા જરૂરી છે, કારણ કે આપણા ગુજરાતીમાં એક કહેવત છે કે જાગ્યા ત્યારથી સવાર, અને અત્યારે જે પોલીસે ગુનો નોંધવાની કાર્યવાહી કરવાની તજવીજ શરૂ કરી છે તે વખાણવા લાયક છે। મોપેડ પર 3 સવારીના 2059 જેટલા કેસ નોંધાયા છે। મોબાઈલ પર વાત કરતા વાહન ચલાવતા 800થી વધુ કેસ નોંધાયા, અને જ્યારે વાહનમાં ક્ષમતા કરતાં વધુ મુસાફરોને બેસાડવામાં આવે છે તો 600 કરતાં વધુ કેસ। કારમાં ડાર્ક ફિલ્મના 794 જેટલા કેસ નોંધાયા છે। એટલે પોલીસે સપાટો બોલાવ્યો છે, પોલીસે કાર્યવાહી કરી છે, અને સારી વાત છે, પરંતુ ક્યાંક ને ક્યાંક પોલીસને પહેલાથી ખબર તો હશે જ કે આ પ્રકારના ગુનાઓ થઈ રહ્યા છે,
તો અત્યારથી શા માટે અત્યાર સુધી કાર્યવાહી કરવામાં ન આવી, કોઈ કેસ દાખલ કરવામાં ન આવ્યો કે પછી કોઈ દંડની રકમ વસૂલવામાં ન આવી? આ બધા સવાલો પણ ઉઠી રહ્યા છે. શું હાઈકોર્ટ ટકોર કરશે ત્યારબાદ જ કાર્યવાહી થશે, એ પણ સવાલ છે. જોકે મહાનગરપાલિકાએ હાઈકોર્ટમાં જે રિપોર્ટ સોંપ્યો હતો 27 ફેબ્રુઆરીથી લઈને 18 માર્ચ સુધીનો રિપોર્ટ સોંપવામાં આવ્યો હતો હાઈકોર્ટમાં, અને એમાં ટ્રાફિકના નિયમ ભંગ બદલ 2 લાખથી વધુ કેસ નોંધાયા તેવી માહિતી આપી હતી. એટલે એ કામગીરી પણ વખાણવા લાયક છે.